નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। કચ્છના ચકચારી નલિયાકાંડ મામલે થઈ સુનાવણી। આરોપીઓની જામીન અરજી સંદર્ભે કરાઈ સુનાવણી। કોર્ટે 18મી તારીખ સુધી ચુકાદો રાખ્યો પેન્ડિંગ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની તૈયારી। જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ઘડાઈ વિવિધ કમિટીઓ। વડાપ્રધાનને આવકારવા દરેક ગામ શહેરમાં સ્વચ્છતા અભિયાન। વડાપ્રધાનના કાર્યક્રમ માટે 60 લાખના ખર્ચે વીજ જોડાણ। ભચાઉ અને કંડલામાં તંત્ર દ્વારા પથરાઈ લાઈનો। જુદા જુદા સ્થળોએ લગાવાશે 22 ટ્રાન્સફોર્મર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળના 3 વર્ષ પૂર્ણ। 3 વર્ષની સફળતા અંગે કરાઈ ઉજવણી। સાંસદના નેતૃત્વમાં જિલ્લા ભાજપ દ્વારા કાર્યક્રમ। કચ્છના ચકચારી નલિયાકાંડના કેસમાં આજે આરોપીઓની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો મુલતવી રાખ્યો હતો। કચ્છના ચકચારી નલિયાકાંડમાં પોલીસે 8 આરોપીઓને ઝડપીને નલિયા કોર્ટમાં રજૂ કરતા તેઓને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ પાલારા જેલમાં ધકેલાયા હતા। બાદમાં બચાવ પક્ષે નલિયા કોર્ટમાં જામીન અરજી કરી હતી, જે સ્થાનિક કોર્ટે ફગાવી હતી। ત્યારબાદ ભુજની અદાલતમાં આ કેસ સંદર્ભે આરોપીઓના જામીન મેળવવા અરજી કરાઈ હતી। ત્યારે નલિયાકાંડમાં કરાયેલ જામીન અરજીની આજે સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં બચાવ પક્ષના વિદ્વાન ધારાશાસ્ત્રી હેમશી ચૌધરી સહિત તેની ટીમે ધારદાર દલીલો કરી હતી। આ સમગ્ર કેસમાં આરોપીઓને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનું બચાવ પક્ષે જણાવ્યું હતું। સાથે જ આ કેસની પીડિતા દ્વારા અપાતા નિવેદનો, ફરિયાદ અને સોગંદનામામાં ભારે મતમતાંતરો જોવા મળી રહ્યા છે। તેથી સમગ્ર ઘટના ઉપજાવી કાઢેલી હોવાનું ધારાશાસ્ત્રી હેમશી ચૌધરીએ જણાવ્યું હતું। સાથે જ આ કિસ્સામાં આરોપીઓની ઓળખ પરેડ પણ થઈ નથી। તેથી આ કેસમાં આરોપીઓને સત્વરે જામીન આપવામાં આવે તેવી માંગ બચાવ પક્ષ દ્વારા કરાઈ હતી। કોર્ટે બંને પક્ષોની દલીલોને ગ્રાહ્ય રાખીને પોતાનો ચુકાદો પેન્ડિંગ રાખ્યો હતો અને આગામી 18મી મેના ગુરુવારે કોર્ટ પોતાનો ચુકાદો આપશે। તો સૂત્રો પાસેથી એવી પણ વિગતો જાણવા મળી હતી કે પીડિતાએ કોર્ટમાં એવું પણ સોગંદનામું રજૂ કર્યું હતું કે વસંત ભાનુશાલી નામના જે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે તેને તે ઓળખતી નથી અને જેની ઓળખ પરેડ થઈ તે ખોટી છે। જો કે આ અંગે તપાસનીશ સહિતના અધિકારીઓએ વધુ વિગતે વાત કરી ન હતી અને વકીલોને પણ વાત કરવાનું ટાળ્યું હતું। ભુજના માધાપર હાઈવે પર આવેલા જીઆઈડીસી વિસ્તારમાં ઓઇલ ઇન્ડસ્ટ્રીમાંથી નોકર 4.5 લાખની ચોરી કરીને છૂમંતર થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। કંપનીમાં જ ફિટર તરીકે કામ કરતા મૂળ બિહારી યુવાને ચોરી કર્યાની ફરિયાદ કંપનીના માલિકોએ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે। મૂળ બિહારનો અને હાલ કંપનીમાં જ રહેતા અવધેશ રાય રામસેવકે ચોરી કરી હોવાનું કંપની માલિકોએ કહ્યું હતું। બપોરના અડધા કલાકના અરસામાં આ શખ્સે પ્રથમ સીસીટીવી કેમેરા બંધ કર્યા હતા, ત્યારબાદ તે ગાયબ થઈ ગયો હતો અને બપોર પછી તેનો ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો હતો। ત્યારે તેને જ ચોરી કરી હોવાની પ્રબળ આશંકા છે। મૂળ બિહારી ફિટર જે થાળીમાં ખાતો હતો તેમાં જ છેદ કરતા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરાઈ છે। કંપની માલિકોએ તેની ઓળખ માટે આ ફોટોગ્રાફ્સ પણ પોલીસને આપ્યા હતા। પ્રાપ્ત વિગતો મુજબ જીઆઈડીસીમાં આવેલ ઓમકાર ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી 4,30,000ની રોકડ રકમ અને લેપટોપ મળીને 4.5 લાખની તસ્કરી થઈ હતી। આ કંપનીમાં દેવકરણભાઈ ગાગલ અને લક્ષ્મીકાંત ઠક્કર પાર્ટનર છે। આજે બપોરે 1:30 થી 2 વાગ્યા દરમિયાન લક્ષ્મીકાંત ઠક્કર પોતાને ઘેર હતા અને દેવકરણભાઈ જમવા ગયા હતા। તે દરમિયાન ચોરીનો બનાવ બન્યો હતો। કંપનીના માલિકોએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની કંપનીમાં ફિટર તરીકે કામ કરતા 23 વર્ષીય યુવાને ચોરી કરી હોવાની આશંકા છે। તો ફરિયાદ અને પોલીસને અપાયેલા ફોટોગ્રાફ્સને આધારે બી ડિવિઝન પોલીસે આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે। આગામી 23મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે। ભચાઉના લોધેશ્વર ખાતે પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ કરીને ભચાઉની નર્મદા નહેરમાં પાણી છોડવામાં આવશે। તો કંડલા ખાતે સ્માર્ટ સિટીના શુભારંભ ઉપરાંત વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કંડલા ખાતેથી કરવામાં આવશે। ત્યારે તેની તૈયારીઓમાં જિલ્લાનું વહીવટી તંત્ર વ્યસ્ત બન્યું છે। કચ્છ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર રેમ્યા મોહને કચ્છ ઉદય સાથે વાતચીત કરીને વડાપ્રધાન નરેન્દ્ર
મોદીના કાર્યક્રમ અંગે વિસ્તૃત વાત કરી હતી। હજુ સુધી વડાપ્રધાનના કાર્યક્રમની વિધિવત કાર્યસૂચિ આવી નથી, પરંતુ જિલ્લાના વહીવટી તંત્રએ જે બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે તેને આધારે તેમણે વાત કરતા કહ્યું હતું કે વડાપ્રધાન બપોરે 2:30 વાગ્યાના અરસામાં ભચાઉના લોધેશ્વર પાસે નર્મદાના નીરના વધામણા કરવા માટે પહોંચશે। તેમના પ્રથમ કાર્યક્રમમાં તેઓ લોધેશ્વર નજીકના પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ કરશે। સાથે જ લોધેશ્વરમાં જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છીઓ ઉપરાંત જિલ્લાના ધરતીપુત્રો અને પશુપાલકોને સંબોધન કરશે। લોધેશ્વર ખાતે યોજાનાર જંગી જાહેર સભામાં 1 થી 1.5 લાખની જનમેદની ઉપસ્થિત રહેવાની સંભાવના છે। લોધેશ્વરના કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કંડલાના કાર્યક્રમમાં હાજરી આપશે। કંડલા ગાંધીધામ કોમ્પ્લેક્સમાં જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। હજુ સત્તાવાર કેટલાક કાર્યક્રમો યોજાશે તેની વિગતો મળી નથી, પરંતુ કંડલા સ્માર્ટ સિટી પ્રોજેક્ટનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે। આ ઉપરાંત વિવિધ 8 જેટલા મહત્વના વિકાસ કામોનું ખાતમુહૂર્ત ડિજિટલ પદ્ધતિથી રિમોટ દ્વારા કરવામાં આવશે, જેમાં ભુજ એસટી ડેપોના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત તેમના હસ્તે કરાશે। આ ઉપરાંત અન્ય કામોની યાદી જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મંજૂરી મેળવીને તૈયાર કરવામાં આવી રહી છે। માન્ય વડાપ્રધાન શ્રી 3 વર્ષ પછી વડાપ્રધાન બન્યા પછી કચ્છમાં એક જાહેર સભા નું સંબોધન કરવા માટે કચ્છમાં પધારી રહ્યા છે। તો 2 પ્રોગ્રામ નક્કી થયેલું છે। એક ભચાઉ ખાતે છે, જ્યાં SSNLમાંથી જે ભચાઉ સુધી જે પાણીના જે વધામણા કરવા માટે માન્ય વડાપ્રધાન શ્રી પધારવાના છે, અને એ પછી કંડલા પોર્ટમાં જે 8 જેટલા જે ખાતમુહૂર્તો ત્યાં કરવાના છે એના માટે સાહેબ પધારવાના છે। એટલે બપોર પછી સરેરાશ 2:30 વાગે 3 વાગે સુધીનું સાહેબનું ટેન્ટેટિવ અત્યારે ટાઈમ છે। એ પ્રોગ્રામ અમુક 2-4 દિવસો પછી ફાઇનલ થશે, અને પહેલાં જે કાર્યક્રમ છે પમ્પિંગ સ્ટેશનમાં રહેશે, જ્યાં જે પાણીના વધામણા થયા પછી ત્યાં ભચાઉ ખાતે જ જાહેર સભા કરશે, અને પછી ત્યાંથી કંડલામાં જે એ બધા ઇન્ડસ્ટ્રીઓ અને પબ્લિક સાથે ત્યાં મીટિંગ પણ થશે। વહીવટી તંત્ર જે અલગ અલગ જે પ્રવૃત્તિઓ હવે કરવાનું રહેશે, આવડું મોટું કાર્યક્રમ છે એટલે બધાને સાથે રાખીને તંત્રમાં જેટલા પણ અધિકારીઓ છે, કર્મચારીઓ છે, બધાને અલગ અલગ જવાબદારીઓ સોંપેલી છે। કલેક્ટર ઓફિસ અને પોલીસ તંત્ર એમની રીતે બધું કરે છે, કોર્ડિનેશન કરે છે। સાથે સાથ બીજા બધા અધિકારીઓને એકોમોડેશન હોય, હોસ્પિટાલિટી હોય, પાસની વ્યવસ્થા હોય, નહીં તો સિવિલ વર્ક જે ઊભું કરવાનું છે એ બધી રીતે બધા કાર્યરત થઈ ચૂક્યા છે। હાલ આપણે ફાઇનલ ફિગર સુધી પહોંચ્યા નથી, પણ પ્લાનિંગ પ્રમાણે 1.5 લાખનું આપણે પ્લાનિંગ કરીએ છીએ, પણ એ અત્યાર સુધી ફાઇનલ નથી થયું। ખાસ વિશેષતા જે પાણીનું જે મુદ્દો છે, જે આ વિસ્તાર માટે સેન્સિટિવ છે, જે વધામણા થાય તો એ ખાસ એ લોકો માટે એ મેસેજ લોકો સુધી પહોંચે, અને એના સંદર્ભમાં બધી જગ્યાએ સફાઈ અભિયાન કરવાની સૂચના આપેલી છે, અને નગરપાલિકાઓ અને પંચાયત લેવલ પણ એટલીસ્ટ 2-3 દિવસ એ સફાઈ અભિયાનનું ચાલે, અને એ જ ઉજવણી તરીકે સફાઈ અભિયાન ચાલે એનું ખાસ આયોજન કરવા માટે બધાને કીધેલું છે। સાથે સાથે જે અમુક કામો જેની અત્યારે યાદી તૈયાર થશે, કંઈ ખાતમુહૂર્ત યા કંઈ લોકાર્પણ કરવા પાત્ર કામો હોય તો એની પણ મંજૂરી લઈને એ પણ એ પ્રોગ્રામમાં ઉમેરવામાં આવશે। નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ બીજી વખત કચ્છની મુલાકાતે આવી રહ્યા છે। પ્રથમવાર તેઓ ધોરડો ખાતે ડીજી કોન્ફરન્સ માટે 3 દિવસ સુધી કચ્છમાં રહ્યા હતા। તે વખતે જિલ્લા કલેક્ટર તરીકે મહેન્દ્ર પટેલે કાર્યક્રમને સફળ બનાવવા તનતોડ મહેનત કરી હતી, ત્યારે હવે નવનિયુક્ત કલેક્ટર રેમ્યા મોહન પર સફળ રીતે કાર્યક્રમ પાર પાડવાની જવાબદારી છે। ત્યારે તેમના નેજા હેઠળ વિવિધ સમિતિઓ બનાવીને તૈયારીઓ કરવામાં આવી રહી છે। જિલ્લા વહીવટી તંત્રના અનુભવી અધિકારી એવા પુરવઠા અધિકારી ઇન્દ્રજીતસિંહ વાડાના માર્ગદર્શન તળે તૈયારીઓ ચાલી રહી છે। તેમને આ કાર્યક્રમ માટે પુનઃ એક વખત નોડલ ઓફિસર તરીકે નિયુક્તિ અપાઈ છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્રની ટીમ ફરી પાછી સફળ રીતે કાર્યક્રમ પાર પાડવા સજ્જ બની ગઈ છે।
કલેક્ટર રેમ્યા મોહનના માર્ગદર્શન તળે સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટેની જવાબદારી જિલ્લાના બંને પોલીસ વડાઓને સોંપાઈ છે। આ ઉપરાંત એકોમોડેશન, હોસ્પિટાલિટી, વાહન વ્યવહાર, આરોગ્ય, માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, આપતી વ્યવસ્થાપન વિભાગ, વીજતંત્ર સહિત વિવિધ વિભાગોની ટીમો બનાવીને કાર્યક્રમનું આયોજન ગોઠવવામાં આવી રહ્યું છે। દરેક અધિકારીઓને જવાબદારી સોંપીને તેમની ટીમ ઊભી કરવામાં આવી છે। ભચાઉ તેમજ કંડલા ખાતે બંને જુદા જુદા કાર્યક્રમો માટે અલગ અલગ અધિકારીઓને જવાબદારીની સોંપણી કરાઈ છે। કલેક્ટર રેમ્યા મોહનના માર્ગદર્શન તળે નોડલ ઓફિસર ઇન્દ્રજીતસિંહ વાળા, ડીડીઓ સીજે પટેલ, પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલ, પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણ સહિત વિવિધ તાલુકાઓના પ્રાંત અધિકારીઓ, મામલતદાર સહિત તમામ ખાતાના અધિકારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે। વડાપ્રધાનના આગમનને ખાસ બનાવવા માટે જિલ્લાની દરેક ગ્રામ પંચાયતો અને નગરપાલિકા વિસ્તારોમાં સફાઈ અભિયાન આદરવામાં આવશે। 3 થી 4 દિવસ દરમિયાન દરેક ગામ અને શહેરોમાં વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરાશે। જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને આપેલી વિગતો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે કચ્છ આવી રહ્યા છે ત્યારે તેમને આગમનને વધાવવા માટે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે। સ્વચ્છ ભારત મિશનના પ્રણેતા એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કચ્છમાં આવકારવા દરેક ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓમાં વિશેષ સફાઈ અભિયાન હાથ ધરીને એક માહોલ ઊભો કરવામાં આવશે। લોકો સ્વચ્છતા જાળવવા માટે સ્વેચ્છાએ આગળ આવે તેવો સંદેશો આપવા માટે આયોજન હાથ ધરાયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 23મીએ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે। ભચાઉ ખાતે તેઓ પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ કરવાના છે અને કંડલામાં સ્માર્ટ સિટીના પ્રોજેક્ટનો શુભારંભ કરાવાશે। ત્યારે તેમના આગમનને પગલે વહીવટી તંત્ર સાથે વિવિધ વિભાગો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ બંને મહત્વના કાર્યક્રમો માટે પૂર્વ કચ્છ વીજતંત્ર દ્વારા વીજળીનો પુરવઠો પૂરો પાડવા ધમધોકાર કામગીરી ચાલી રહી છે। જેમાં વાત કરીએ કંડલાની તો કંડલામાં 2000 કિલોવોટના અલગ અલગ ટ્રાન્સફોર્મર ઊભા કરવામાં આવ્યા છે। ગાંધીધામના ઇજનેર શ્રી રાખોલિયાના જણાવ્યા પ્રમાણે 66 કેવી સબસ્ટેશનમાંથી લાઇન ખેંચવામાં આવી છે। અંદાજે 7 કિલોમીટરની લાઇન ખેંચીને 100 કિલોવોટના 20 જેટલા ટ્રાન્સફોર્મર ઊભા કરવામાં આવ્યા છે। એક નવું જ ફીડર ઊભું કરીને જરૂરિયાત મુજબ તેમાંથી લાઇનો ખેંચવામાં આવી છે। હાલ વીજતંત્ર દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમને લઈને વીજળીની લાઇનો ખેંચવાની કામગીરી ધમધોકારે ચાલી રહી છે। કંડલામાં આ લાઇન ખેંચવા માટે અંદાજે 50 લાખથી ઉપરાંતનો ખર્ચ થવાનું જાણવા મળ્યું છે અને વીજતંત્ર દ્વારા કેપીટી પાસેથી ડિપોઝિટ પણ મેળવી લેવાઈ છે। આ તરફ ભચાઉમાં પણ વીજ કનેક્શન ખેંચવાની કામગીરી ચાલી રહી છે। ભચાઉના લોધેશ્વર નજીક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોજાનાર કાર્યક્રમ માટે 890 કિલોવોટના જુદા જુદા 12 ટ્રાન્સફોર્મર લગાડવામાં આવશે। ભચાઉના ઇજનેર શ્રી રાવના જણાવ્યા પ્રમાણે મેઇન ડોમ માટે 8 કનેક્શન લગાડવામાં આવ્યા છે તો વડાપ્રધાનના હેલીપેડ માટે 2 અને મુખ્યમંત્રીના શિકરા પાસેના હેલીપેડ માટે 1 કનેક્શન અપાયું છે। આ ઉપરાંત 1 જોડાણ પાર્કિંગ વ્યવસ્થાના ઝોન માટે લગાવાશે। વડાપ્રધાનના કાર્યક્રમ માટેનું વીજ જોડાણ યુરોના એક્સપ્રેસ ફીડરમાંથી અને યુરો સિરામિકના ફીડરમાંથી 1.5 કિલોમીટરની લાઇનો ખેંચવામાં આવી છે। ભચાઉમાં વડાપ્રધાનના કાર્યક્રમ માટે નાખવામાં આવેલ વીજ લાઇનોનો અંદાજિત ખર્ચ 9 લાખ જેટલો થશે। ત્યારે આમ ભચાઉ અને કંડલા બંને સ્થળ પર પાથરવામાં આવનાર વીજ લાઇનો 60 લાખના ખર્ચે નાખવામાં આવશે। વિશ્વના 150 જેટલા દેશો પર ખતરનાક રેન્સમવેર વાયરસનો સાયબર હુમલો થયો છે ત્યારે તેની અસર કચ્છમાં પણ જોવા મળી રહી છે। ત્યારે સરકારી કચેરીઓમાં જીસ્વાન સાથે જોડાયેલા કમ્પ્યુટર્સને અસર પહોંચી છે। સમગ્ર કચ્છમાં 20 જેટલા કમ્પ્યુટર હાલ બંધ અવસ્થામાં છે। ત્યારે અન્ય કમ્પ્યુટર પણ આ વાયરસનો ભોગ ન બને તે માટે સરાકર દ્વારા સરકારી કચેરીઓમાં જીસ્વાનથી કનેક્ટેડ પીસીમાં ટ્રેડ માઇક્રો એન્ટીવાયરસ સોફ્ટવેરથી અપડેટ કરવા આદેશો અપાયા છે। ગુજરાત પર સાયબર એટેક થયા બાદ ગઈકાલે કચ્છની વિવિધ કચેરીઓના કોમ્પ્યુટર્સ પર પણ તેની અસર જોવા મળી હતી જેના કારણે ગાંધીધામમાંથી 9, આયોજન કચેરી ભુજના 2, ડીવાયએસપી કચેરી ભુજના 1, રાપર મામલતદારના 1 સહિત જિલ્લાના જીસ્વાન સાથે સંકળાયેલ 20 કમ્પ્યુટર્સને હટાવી લેવામાં આવ્યું હોવાનું જીસ્વાનના ડિસ્ટ્રિક્ટ ઇન્ચાર્જ ગોવિંદભાઈએ જણાવ્યું હતું। સમગ્ર દેશમાં લગભગ 110 જેવા વર્લ્ડમાં સાયબર એટેક થયો છે। એક પ્રકારનો માલવેર છે
એમાં કચ્છ જિલ્લામાં બહુ નહીવત અસર થઈ છે. લગભગ 18 થી 20 કોમ્પ્યુટર એમાંથી નુકસાન પામેલ છે અને એવા કોમ્પ્યુટર છે કે જેમાં કોઈપણ જાતની પ્રિકોઝન નથી લીધેલી, એન્ટીવાયરસ કોઈ પણ નથી નાખેલો અને એક પ્રકારના માલવેરના એટેકથી એમનો ડેટા એન્ક્રિપ્ટ થઈ ગયો છે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં જોવા જઈએ તો એક ગાંધીધામની મામલતદાર કચેરીમાં ઈદારામાં છે, એક ગાંધીધામ સબ ટ્રેઝરીમાં એક યુઝર છે, પછી ભુજમાં 9 યુઝર છે, એમાં સબ રજિસ્ટર ઓફિસના 3 થી 4 પીસી છે, પછી એક ડીવાયએસપી ઓફિસ છે અને આયોજન અધિકારીની કચેરીમાં 3 યુઝર છે અને રાપર મામલતદાર ઓફિસમાં ઈદારામાં 1 પીસી, એવી રીતે ટોટલ 18 થી 20 પીસી કરપ્ટ થઈ ગયા છે. આ વાયરસ મેન એનું ફંક્શન એ જ છે જે આપણા જે કોઈ બી ફાઇલ હોય એનો ફોર્મેટને ચેન્જ કરી નાખે છે અને આખો જે બી ટોટલ ડેટા હોય એને એન્ક્રિપ્ટ કરી નાખે છે. એટલે હમણાં તો હાલ ઘડીએ કોઈ શક્યતા નથી દેખાતી, કારણ કે એ પીસીને આખું ફોર્મેટ કરવું પડે છે અને છતાં પણ આપણે પ્રિકોશન તરીકે જે કરપ્ટ ડેટા છે એનો પણ બેકઅપ લઈ લઈએ તો ભવિષ્યમાં એવું બની શકે એનું જે આપણે પેચ આવે ઇન્સ્ટોલ કરીએ તો એ રિસ્ટોર કરી શકાય. અત્યારે બધા તાલુકામાં બધી ઓફિસોમાં જીસ્વાન કાર્યરત છે જ અને અમે સૂચના આપી દીધેલી છે કે જે પીસી કરપ્ટ થયા છે એને જીસ્વાનથી દૂર કરી દેવામાં આવે, કારણ કે જે કરપ્ટ થયા છે એની અસર જે અત્યારે સુરક્ષિત પીસી છે એને પણ નુકસાન પહોંચાડી શકે છે. એ પીસી સદંતર બંધ કરીને એને રિપેર કરવા માટેની સૂચના આપી દીધેલી છે. 2 દિવસને બંધ રાખવામાં આવે છે એટલે એનો અર્થ એ છે કે અત્યારે જે કરપ્ટ થઈ ગયા છે પીસી એ જો કનેક્ટ હોય જીસ્વાનના નેટવર્ક સાથે તો બીજાને પણ અસર કરી શકે, હાર્મફુલ બની શકે છે. એટલે 2-3 દિવસના પીરિયડ દરમિયાન એ આખું કોમ્પ્યુટર રિપેર થઈ ટ્રેન માઇક્રો નામનું ગવર્મેન્ટનું આપણું સોફ્ટવેર છે એન્ટીવાયરસ ઇન્સ્ટોલ થઈને આવીને ફરીથી ચાલુ કરવામાં આવે તો જ આપણે શું છે બધા આખું નેટવર્ક સુરક્ષિત કરી શકીએ. અંજાર તાલુકાના દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા શરાબના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો હતો. દુધઈ પોલીસ સ્ટેશન વર્ષ 2014માં કાર્યરત થયું હતું. આ પોલીસ મથક વિસ્તારમાં આવતા ગામડાઓમાંથી ઝડપાયેલા શરાબ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. પોલીસ મથકથી શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ઇંગ્લિશ દારૂના 12 કેસ નોંધાયા હતા અને તેમાં પકડાયેલા જુદા જુદા બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની 617 બોટલ, 1213 નંગ ક્વાટારિયા તેમજ 274 નંગ બિયરના ટીન મળીને કુલ 3,64,650નો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો. પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ દુધઈના પીએસઆઈ જેસી યાદવે કોર્ટને રિપોર્ટ કર્યો હતો અને કોર્ટે મુદ્દામાલ નાશ કરવાની મંજૂરી આપતા આજે સવારે દેવીસર ગામની સીમમાં દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. અંજારના પ્રાંત અધિકારી મિતેશ પંડ્યા, અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડીએસ વાઘેલા, નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ તેમજ પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં હાલ વિદેશી દારૂની અછત વર્તાઈ છે, તેવામાં દુધઈ પોલીસે પકડેલા દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવતા પ્યાસીઓના મોઢામાં પાણી આવી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ભૌગોલિક રીતે અલગ જ તાસીર ધરાવતા સરહદી કચ્છ જિલ્લાના પેટાળમાં વિપુલ પ્રમાણમાં કિંમતી ખનિજ સંપદા ધરબાયેલી પડી છે, જેના થકી કચ્છ જિલ્લામાં ખાણ ખનિજ ઉદ્યોગ ખૂબ જ ફૂલ્યો ફાલ્યો છે, તો તેની સાથે ખનિજ ચોરીનું પ્રમાણ પણ ખૂબ જ વધ્યું છે. કચ્છ જિલ્લામાંથી કિંમતી ખનિજ સંપદાની બેફામ ચોરી થઈ રહી છે, તેમાં પણ વાગડ પંથકમાં તો જાણે ખનિજ ચોરોને છૂટો દોર આપવામાં આવ્યો હોય તેમ દૈનિક હજારો ટન ખનિજની ચોરી થઈ રહી છે અને આ બાબતે ખુદ પ્રજાકીય પ્રતિનિધિઓ દ્વારા વારંવાર રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન કરાતા રાષ્ટ્રીય સંપદાની ચોરીને કારણે સરકારને વ્યાપક નુકસાની ખમવી પડે છે. ત્યારે આ ખનિજ ચોરો પર તંત્ર દ્વારા ક્યારે લાલ આંખ કરવામાં આવશે તે યક્ષ પ્રશ્ન બની ગયો છે. તેમાં પણ વાગડ પંથકમાં વર્તમાન સમયે ખનિજ ચોરીના બનાવો પુષ્કળ વધ્યા છે. આ તાલુકો ધણીધોરી વગરનો હોય તેમ દરેક ગેરકાયદેસર પ્રવૃત્તિમાં આ તાલુકાનું સ્થાન મોખરાનું બની ગયું છે અને તંત્ર દ્વારા પણ જાણે આવા તત્વોને છાવરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે. હાલ તો જિલ્લા બહારના ખનિજ ચોરોએ સ્થાનિક ખનિજ માફિયાઓ સાથે હાથ મિલાવીને ખનિજ ચોરીની પ્રવૃત્તિઓનો વ્યાપ મોટા ફલક પર વિસ્તરી દીધો છે. વાગડ પંથકના રાપર વિસ્તારમાં થતી ખનિજ ચોરીની પ્રવૃત્તિઓ અટકાવવા બાબતે ખુદ ધારાસભ્ય પંકજભાઈ મહેતા દ્વારા વિવિધ સ્તરે રજૂઆતો કરાઈ હોવા છતાં પણ ખનિજ ચોરીની પ્રવૃત્તિ પર લગામ લગાવી શકાઈ નથી.
વાગડની વાત કરીએ તો રાણવા, આડેસર, લાખાગઢ, મોમાઈમોરા સહિતના ગામોમાંથી દૈનિક હજારો ટન કિંમતી ખનિજોનું ગેરકાયદેસર ઉત્ખનન કરીને જિલ્લા બહાર મોકલવામાં આવે છે અને આ પ્રવૃત્તિમાં સ્થાનિક ઉપરાંત ગુજરાતના મોટા ખનિજ માફિયાઓની સામેલગીરી હોવાનું પણ જાણવા મળ્યું છે. છતાં પણ તંત્રના જવાબદારો આ પ્રવૃત્તિ સામે આંખ આડા કાન કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખાનગી સ્કૂલોમાં લેવાતી ફી મુદ્દે સરકારે નવો નિયમ બનાવીને મર્યાદિત ફી વસૂલવાનો આદેશ કર્યો છે. ત્યારે મુન્દ્રાની સેન્ટ ઝેવિયર સ્કૂલ ફરી વિવાદમાં સપડાઈ છે. વાલીઓ પાસેથી વધુ ફી ઉઘરાવવામાં આવતા ગઈકાલે સેન્ટ ઝેવિયર સ્કૂલમાં વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાંથી મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે થયેલ બબાલ બાદ આજે વાલીઓ દ્વારા પ્રિન્સિપાલને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી, જેમાં સેન્ટ ઝેવિયર સ્કૂલમાં શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે ફરજ પાડવામાં આવી રહી છે. ઉપરાંત શાળા દ્વારા વાલીઓને કોઈ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી, તેમજ શાળામાં અસુવિધાઓ હોવાનું વાલીઓએ જણાવ્યું હતું. આજે 200 જેટલા વાલીઓ દ્વારા ફી મુદ્દે તેમજ પાઠ્ય પુસ્તક અને બુક્સ માટે રજૂઆત કરી હતી અને શાળામાં બાળકો માટે માળખાકીય સુવિધાનો અભાવ હોવાનું પણ સપાટી પર આવ્યું હતું. તેમજ અનેક વર્ગખંડમાં આવી ગરમીમાં પંખા ન હોવાનું વાલીઓએ જણાવ્યું હતું. બજારમાં જે પુસ્તકો 1600 રૂપિયામાં મળી રહે છે તે પુસ્તકોના સ્કૂલમાં 2600 રૂપિયા ઉઘરાવવામાં આવે છે. ઉપરાંત દર વર્ષે ડ્રેસ કોડમાં પણ ફેરફાર કરાતા વાલીઓમાં નારાજગી વ્યાપી ગઈ હતી અને આજે ઉગ્રતા સાથે શાળાના પ્રિન્સિપાલને રજૂઆત કરી હતી. જો આગામી સમયમાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર કાર્યક્રમની ચીમકી વાલીઓ દ્વારા ઉચ્ચારાઈ હતી. 8 વર્ષથી ભણું છું અને હું જોઈ રહી છું કે અહીંયા શું ચાલે છે. અમ લોકોને બહુ જ મારે છે અને મારી અમારા હાથ પગ બધું સુસાડી દે છે. અગર પેપર ના લખી શકે તો એ લોકો માર્ક્સ પણ નથી આપતા. મને એકવાર માર્યું હતું અને મારું આખું હાથ સુસાડી દીધું હતું. બીજા દિવસે મારું પેપર હતું, હું લખી ના શકી. એના પછી અમ લોકો ફાધર પાસે કમ્પ્લેન લઈને ગયા તો એ કે હા અમ લોકો આ બધું કરીએ છીએ તો અમ લોકોને સ્ટ્રોંગ બનાવે. તો મારીને કદી પણ કોઈ પણ છોકરાને સ્ટ્રોંગ ના બનાવી શકે. અને એ લોકો કોઈ પણ અમારા જે મેઇન સબ્જેક્ટ છે મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ, ગ્રામર, એ કોઈ પણ સબ્જેક્ટમાં કંઈ પણ કરાવતા નથી. આવી અને કહે કે આ ફ્રી પીરિયડ છે જ્યારે મેમ પ્રેઝન્ટ હોય તોય પણ. અમે 8 વર્ષથી આ સ્કૂલમાં સાથે સંકળાયેલા છીએ અને સ્કૂલના ઘણા બધા એવા પ્રશ્નો હોય કે અમે લોકો અમારું એક વાલી મંડળ જ છે કે અમે લોકો રેગ્યુલર ફાધર પાસે પ્રશ્નો લઈને જતા હોઈએ છીએ અને એના સોલ્યુશન પણ અમે લોકો ઘણી વખત લઈ આવ્યા પણ હોઈએ છીએ. પણ ઘણી વખત એવું થાય છે કે અમુક પ્રશ્નોના સોલ્યુશન માટે 7-8 જણા નથી અનુકૂળ આવતા. ફાધર અમને લોકોને ઓકે ઠીક છે જાઓ, તમે ઓકે ઠીક છે જાઓ એમ કરીને અમે લોકોને કાઢી મૂકીએ છીએ. એટલે અમારો એક એ મોટો મુદ્દો છે કે એક વાલી મંડળ હોવું જ જોઈએ અને વાલી મંડળ એવું હોવું જોઈએ કે ફાધરને જ્યારે સ્કૂલમાં કોઈ પણ નિયમો લેવા છે કે નિર્ણયો બદલવા છે તો વાલી મંડળ સાથે બેસી અને એ લોકો મિટિંગ કરે કે ભાઈ અમારે આ રીતે સ્કૂલમાં ફેરફાર કરવાના છે. એ વાલીને પણ પૂછે કે એમના બાળક માટે અનુકૂળ છે કે નથી. દરેક વખતે ફાધર એમ કે ના ભાઈ અમે લોકો આ ચેન્જીસ કર્યા છે, તમારે માન્ય રાખવા પડશે. તો અમે લોકો સ્કૂલમાં છોકરાઓને ફી આપીને ભણાવીએ છીએ, મફતમાં નથી ભણાવતા. છોકરાઓને તકલીફ એ છે કે આપણે યુનિફોર્મનું ઠીક છે ચાલો સમજાય કે કંઈ કરશે એના માટે. અને પાણીનો પ્રોબ્લેમ છે. પાણી પીવડાવે છે છોકરાઓને ગરમ અને બહાર. અને જે મેડમ છે એ લોકો ફિલ્ટર પાણી ના પીએ છે તો પછી છોકરાઓને અને મેડમના પાણીનો શું કરવા પડે. પ્લસ છે કે ટોયલેટમાં એવું છે. મારો છોકરો 8 વર્ષથી ભણે છે, એકની વાર ટોયલેટ નથી ગયો. શું કરવા? કારણ કે ગંદકી જ એટલી હોય છે. એ લોકો એમ કહે છે કે અમે સાફ કરીએ છીએ તો છોકરાની ક્યારેક તો જવાની થતું હશે ને. અને પ્લસ જ્યારે વારો આવે ત્યારે બેલ પડી ગયું એટલે છોકરો જઈ નથી શકતો. વાલીઓએ પાણીની રજૂઆત કરી છે, ટોયલેટની રજૂઆત કરી છે, ચોપડાની રજૂઆત કરી છે. એવા 6 થી 7 મુદ્દા છે. એમાંથી આ લોકો એમ કહે છે કે અમે 2 થી 3 મુદ્દા હલ કરી લેશું. 2 થી 3 મુદ્દામાં આ લોકો રેગ્યુલર જવાબ નથી દેતા. વાલી મંડળના લોકોનો રૂઆબ આજે કેવો હતો? વાલીઓનો એક જ માંગ છે કે આ સ્કૂલમાં વાલી મંડળ હોવું જોઈએ. કોઈ વાલીનો એક નેતા યા વાલીની એક કમિટી હોય જેના સાથે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અને આ ટ્રસ્ટીઓની મિટિંગ થાય. એના સાથે પરામર્શ કર્યા બાદ કોઈ પણ નિર્ણય લેવામાં આવે એ સૌને માન્ય રહેશે. અમારી ખાસ રજૂઆત હતી કે જે સ્કૂલમાં પુસ્તકો મળે છે એ સ્કૂલમાં ન મળે અને વાલીઓને જ્યાં યોગ્ય લાગે ત્યાંથી અને જે ભાવે મળે ત્યાંથી ખરીદવાના રહેશે. આના પર સેન્ટ ઝેવિયર સ્કૂલના પ્રિન્સિપાલ તથા એના ટ્રસ્ટીઓ દ્વારા એક એવો બેસાડી દેવામાં આવ્યો છે ચુકાદો કે ભાઈ ચોપડાઓ છે એ સ્કૂલમાંથી જ લેવાના. આપને ડ્રેસ એ સ્કૂલ નક્કી કરશે. તો અગાઉના જે ડ્રેસ હતા જેને લઈ લીધા હશે એના માટે શું?
ગરીબ પરિવારના સંતાનો પણ શહેરની ખાનગી શાળાઓમાં અભ્યાસ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા RTEનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે, જેના આધારે બાળક ખાનગી શાળામાં પ્રવેશ મેળવી શકશે. આ વર્ષથી રાજ્ય સરકાર દ્વારા RTE હેઠળ પ્રવેશ મેળવનારા છાત્રો માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કર્યો હતો, જે અંતર્ગત 915 જેટલા બાળકોએ અરજી કરી હતી અને હવે ઓનલાઈન પ્રવેશપત્ર ડાઉનલોડ કરીને શાળામાં પ્રવેશ મેળવી શકશે. જે માટે શિક્ષણ વિભાગ દ્વારા ભુજની મુસ્લિમ એજ્યુકેશન સ્કૂલ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં RTE હેઠળ આવતી તમામ શાળાઓના સંચાલકોને આ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત RTE હેઠળ પ્રવેશ મેળવનાર બાળકની તમામ માહિતી ઓનલાઈન અપડેટ કરવા જણાવ્યું હતું. ઉપરાંત સરકાર દ્વારા નક્કી કરાયેલ ફી નિયમન કાયદા હેઠળ શાળાઓની માહિતી 24મી મે સુધી આપી દેવા જણાવાયું હતું. તો આ જે પ્રવેશ છે એ ચાલુ સાલથી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા થઈ છે. એમાં સીધો વાલી છે એ RTE.ગુજરાત વેબસાઇટ ઉપર ડાયરેક્ટ પ્રવેશપત્ર ડાઉનલોડ કરી સીધો શાળામાં જશે આજથી. એના માટે ખાસ અમે બેઠક એટલે રાખી હતી કે શાળાને અમે ગાઈડ કર્યું છે કે આ પ્રવેશ લઈને આવે વાલી તો આપ સીધો એનો પ્રવેશપત્ર લઈ એના વાલીના અસલ આધારો આપ મેળવી અને સીધા એ સાઇટ ઉપર અપલોડ કરો, જેથી કરીને હવેથી બધું બાળકની બધી ડેટા ઓનલાઈન થશે. બાળકની જે સ્કૂલ ગવર્મેન્ટ સરકાર તરફથી જે ફીસ આપવાની છે એ પણ સીધી શાળામાં ફીસ એના એકાઉન્ટમાં શાળાના એકાઉન્ટમાં જશે. વાલીને ના પણ એકાઉન્ટ આપણે આ સાઇટ ઉપર લીધા છે ફોર્મ વખતે, તો વાલીને જે ફી સરકારશ્રી આપે છે એ પણ ફી સીધો વાલીના એકાઉન્ટમાં જશે. એના માટે ખાસ બેઠક રાખી હતી કે કઈ રીતે વિદ્યાર્થીને આપણે ઓનલાઈન પ્રવેશની પ્રક્રિયા કરવી, એના માટે સ્કૂલ સંચાલકોની આચાર્યોની મિટિંગ રાખી હતી. આ ઉપરાંત હમણાં ગુજરાત સરકારશ્રીએ કાયદો કર્યો છે સ્કૂલ ફી નિયમનનો. એના માટે આપણે એમના જેની ફી 15,000થી ઓછી છે એમણે માત્ર સોગંદનામું એફિડેવિટ રજૂ કરવાનું અને જે 15,000થી વધારે લે છે તો એની ફી નક્કી કરવાની અગાઉ આપણે બેઠકમાં સૂચના આપી હતી. મોટાભાગની સ્કૂલોની માહિતી આવી ગઈ છે, કેટલીક સ્કૂલોની બાકી હતી. તો આ બેઠકના બહાને આપણે રૂબરૂ એમની માહિતી આવી જાય એક એવો ઉદ્દેશ હતો. મોટાભાગે શાળાઓની માહિતી આવી ગઈ છે, જેની બાકી છે એ આજે અમે આઈડેન્ટિફાઈ કરી અને 24/5 સુધી સરકારશ્રીએ સમય આપ્યો છે. ભુજ તાલુકાના ઢોરી ગામે રહેતી તમન્ના નામની યુવતી પોતાની મરજીથી ગામના જ વિવેક મેરિયા નામના યુવાન સાથે ભાગીને લગ્ન કર્યા હતા, પરંતુ યુવતીના પરિવારજનો દ્વારા તેમને યુવક પસંદ ન હોવાથી તેમને ધાકધમકી આપવામાં આવી રહી હોવાની અરજી ભુજ B ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તમન્નાના પરિવારજનોએ યુવક વિવેક મેરિયા વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ ત્યારબાદ તમન્ના અને વિવેક અબડાસાના વિંજાણ ગામે શિવ મંદિરમાં લગ્ન કરી લીધા હતા. પરંતુ યુવતીના પરિવારજનોએ વિવેકની ઉંમર 21 વર્ષની નથી અને આ લગ્ન બાળ લગ્ન ગણીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે બાળ લગ્ન અધિકારીને રજૂઆત કરી હતી. ત્યારે લગ્ન બાદ વિવેકે જણાવ્યું હતું કે તમન્નાના પરિવારજનોને હું પસંદ ન હોવાથી તેઓ મારા વિરુદ્ધ ખોટા પુરાવા એકઠા કરી રહ્યા છે, પરંતુ અમે બંને રાજી ખુશીથી લગ્ન કર્યા છે અને હવે તમન્નાના પરિવારજનો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. મેં મારી મરજીથી મને જે છોકરો પસંદ હતો તે મારા ઘરવાળાને પસંદ નથી એટલે મેં લગ્ન કર્યા છે, ભાગીને લગ્ન કર્યા છે. મારા ઘરવાળાને એ વાત પસંદ નથી એટલે એ પાછળ પડ્યા છે અમારે અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. મારા પરિવારવાળા અને મારા ગામના લોકો છે ને જે તે ધમકી આપે છે કે તમને ગમે અહીંયા મળશો એટલે મારી નાખશું, કે તમને રહેવા નહીં દઈએ સાથે. એમ અમારી માંગ છે કે મારા માવતર પક્ષવાળા કોઈ હેરાન પરેશાન ના કરે અને ખોટી ધમકી ના આપે. સર તો એવી વાત એવી છે કે એમને હું પસંદ નહોતો અને અમે જે બંને જેવા કર્યું હોય એમાં કોઈ રાજી ખુશી નથી કોઈની, એટલા માટે બધા ધાક ધમકીઓ આપે અને બધા એમ કહે કે મારા વર્ષ પૂરા નથી ને એમ બધું દર્શાવે રહે. અમારી ઉંમર પૂરી જ છે, મતલબ આ પોતાની હવે બધું શું કહેવાય હું એની છોકરીને લઈ આવ્યો હું એટલા માટે બધા પોતાની ઇજ્જત નાખવા હું કરીને બધું કરશે. અમારી ઉંમર પૂરી જ છે ને અમે બે રાજી ખુશી લગ્ન કર્યા છે. અમારી એ માંગ છે કે હવે અમે કોઈ ડિસ્ટર્બ ના કરવા જોઈએ. આના છોકરીના મા બાપે અથવા એના સગા સંબંધી કોઈ પણ અમને કાંઈ પણ કરવા એમાં અમને રાજી પણ નથી.
ગત નાણાકીય વર્ષમાં ગુજરાત રાજ્યમાં કચ્છ જિલ્લો એસટીની આવકમાં ત્રીજા ક્રમે રહ્યો હતો. 2015-16ની સરખામણીમાં 16-17માં એસટીની આવકમાં વધારો નોંધાયો છે. તો બીજી તરફ આ વર્ષે રાપર એસટી ડેપોમાં કંડક્ટરના અભાવે અનેક રૂટો રદ કરી દેવાતા દર મહિને 50 લાખની આવક ગુમાવી પડી રહી છે. વાગડ એટલે રાપર તાલુકો એશિયાનો સૌથી વધુ વિસ્તાર ધરાવતો તાલુકો છે, જેમાં 97 ગામો અને 227 વાંઢો તેમજ ભચાઉ તાલુકાના ખડીરના 12 ગામોના લોકો પણ રાપર એસટી પર આધારિત છે. એક સમયે 46 શેડ્યુઅલ ધરાવતો રાપર ડેપોમાં હાલ માત્ર 22 શેડ્યુઅલ છે, તે પણ ગોકળગાયની ગતિ ધરાવે છે. તો બીજી તરફ રાપર ડેપોમાં હાલ 15 કંડક્ટરની ઘટ છે, તો જે છે તેમાં પણ 7 કંડક્ટરની બદલી કરી દેવામાં આવી છે. કેશિયરની પણ બદલી કરી દેવામાં આવી છે, તો 5 કંડક્ટર ગેરહાજર રહે છે, એટલે ઘટ વધુ વધી રહી છે. તો 23 એસટી બસમાંથી 4 બસના નિર્ધારિત કિલોમીટર પૂરા થવા આવ્યા છે, તો દરરોજના 7 રૂટો રદ થઈ રહ્યા છે, એટલે દરરોજની 35,000ની આવક ગુમાવવી પડે છે. અને દર મહિને 200 જેટલા રૂટો રદ કરી દેવામાં આવતા દર મહિને અંદાજે 50 લાખની આવક રાપર ડેપો ગુમાવી રહ્યો છે. આગામી 23મી મેના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ આવી રહ્યા છે અને નર્મદાના નીરથી ટપ્પર ડેમ ભરવામાં આવશે, ત્યારે હાલ કામગીરીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ગત મોડી રાત્રે રાપર તાલુકાના ખેંગારપર નજીક આવેલ ઉખેડેશ્વર પાસે નર્મદા કેનાલમાં 3 સ્થળે ગાબડા પડ્યા હતા. રાપર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલનું કામ ધમધમાટ શરૂ થઈ ગયું છે, ત્યારે ભચાઉ નર્મદાના પમ્પિંગ સ્ટેશન ખાતે પાણી પહોંચાડવા માટે માંજુવાસથી નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. તો સુવઈથી આગળ ખેંગારપર નજીક ઉખેડેશ્વર પાસે નર્મદા કેનાલમાં 3 સ્થળે ગાબડા પડ્યા હતા, જેમાંથી લાખો લીટર પાણી વેડફાયું હતું અને નર્મદા કેનાલમાં ગાબડા પડતા યુદ્ધના ધોરણે કેનાલમાં કામગીરી હાથ ધરાઈ હતી. રામવાવના સરપંચ કરશનભાઈ મણવરે જણાવ્યું હતું કે આ નર્મદા કેનાલમાં 3 સ્થળે ગાબડા પડ્યા હતા, ત્યારે આ કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું. 23મી સુધી ભચાઉમાં પાણી પહોંચાડવાનું લાહેયમાં નર્મદા કેનાલની કામગીરી નબળાઈપૂર્વક થતી હોવાનું દેખાઈ રહ્યું છે. કેનાલના ગાબડાને માટીથી પૂરવામાં આવ્યા છે, તો અનેક સ્થળોએ સિમેન્ટ કોન્ક્રીટના કામોમાં નબળી ગુણવત્તા જોવા મળી રહી છે. કચ્છની સેવા માટે અને કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે ભારત સરકારની અંદર અનેક પ્રશ્નોની રજૂઆત અને એની સફળતા તમારા માધ્યમથી જણાવું તો 50 કરતાં વધારે કામો આપણે કચ્છની અંદર અત્યાર સુધી કરાવી ચૂક્યા છીએ. કાયમી પાસપોર્ટ સેવા કેન્દ્ર હોય, એફએમની સુવિધા હોય, 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગો હોય, વ્યક્તિગત કે સામૂહિક એવા અનેક કાર્યો આપણે ભારત સરકારના માધ્યમથી કચ્છની જનતાને આપ્યા છે. અને આવનાર દિવસની અંદર પણ મારો અભિગમ છે કે જે પ્રશ્નો બાકી રહે છે, આ કચ્છને આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ મળે, કચ્છને નવી ટ્રેનો મળે, કચ્છને યુનિવર્સિટી માટે ખાસ કરીને સરહદી જિલ્લાની ગ્રાન્ટ મળે અને કચ્છના અનેક એવા પડતર પ્રશ્નો છેલ્લા આવનાર 2 વર્ષની અંદર પણ હું પરિપૂર્ણ કરી શકું, એના માટે સતત કાર્યશીલ રહીશ. રાપર તાલુકા પોલીસ દ્વારા જિલ્લા પોલીસ વડા ભાવનાબેન પટેલની સૂચનાથી રાપર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ટ્રાફિક અને ગંદકીની સમસ્યા અંગે બેઠક યોજાઈ હતી, જેમાં રાપરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર JM ગઢવી તથા વેપારી મંડળના પ્રમુખ પ્રકાશ મહેતા, નગરપાલિકાના ઉપપ્રમુખ હઠુભા સોઢા, દિનેશ સોની, સગાડચંદ ઠક્કર, રાજુભાઈ મોરિયા, પ્રવીણ ખંડોર, રાજુભાઈ મોરબિયા, પ્રવીણ ખંડોર, રાજાભાઈ ચૌધરી તથા પોલીસ કર્મચારીઓ ભરત જાદવ, લાખાભાઈ સુવા, બાબુભાઈ રબારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સુરક્ષા સેતુ અંતર્ગત રાપર ચેમ્બર ઓફ કોમર્સના સદસ્યો સાથે શહેરની મુખ્ય બજારમાં થતી ટ્રાફિક સમસ્યા અને ગંદકી અંગે વેપારીઓને સાથ સહકાર આપવા માટે અનુરોધ કરાયો હતો અને 1 સપ્તાહમાં સમસ્યા હલ કરવા માટે પોલીસ દ્વારા તાકીદ કરવામાં આવી હતી. વેપારીઓને સમસ્યા દૂર કરવા માટે પોલીસ અને નગરપાલિકા દ્વારા સૂચના આપવામાં આવશે અને ત્યારબાદ જો સમસ્યાઓ હલ નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી હતી.
સ્વચ્છ ભારત અભિયાનના પ્રણેતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 23મીએ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા પીએમને આવકારવા માટે તૈયારીઓનો ધમધમાટ આરંભી દેવાયો છે। ત્યારે જિલ્લા મથક ભુજ ખાતે આજથી ખાસ સફાઈ અભિયાનનો પ્રારંભ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો। ભુજ નગરપાલિકા દ્વારા શહેરના ભુજિયા ડુંગર પાસેથી આજે સવારે સફાઈ ઝુંબેશનો પ્રારંભ કરાવાયો હતો। આગામી 8 દિવસ સુધી ચાલનારી સફાઈ ઝુંબેશમાં શહેરના જુદા જુદા વિસ્તારોને આવરી લેવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ભુજિયાની તળેટીમાં સફાઈનો અભાવ જોવા મળે છે અને શહેરને જાયન્ટ્સ સંસ્થા દ્વારા આ વિસ્તારની સફાઈ માટે ખાસ આયોજન ઘડવામાં પણ આવ્યો હતો। ત્યારે પીએમની ઉપસ્થિતિના કારણે નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન આદરીને શહેરને સ્વચ્છ બનાવવાના મિશનનો પ્રારંભ કર્યો છે। ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન કે રાજ્યના મુખ્યમંત્રી કચ્છ આવતા હોય ત્યારે શહેરની સફાઈ થાય છે અને સફાઈ અભિયાન શરૂ કરાય છે, પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ જેસે તે તેવી જ રહે છે। ધારાસભ્ય ડૉક્ટર નીમાબેન આચાર્ય, ભુજ શહેર ભાજપ, યુવા ભાજપ ટીમ અને જાયન્ટ્સ ગ્રુપ દ્વારા આરટીઓ સર્કલથી કરી અને આત્મારામ સર્કલ સુધી આજે સ્વચ્છ ભારત અભિયાનના હિસાબે અમે અહીંયા। અને હવે એક નજર ન્યૂઝ અપડેટ્સ પર। તો આજના બુલેટિનમાં બસ આટલું જ। ફરીથી મળીશું આવતીકાલે, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્કાર।